અને બીજું, નાના મંદિરોની અંદર જઈએ ને તે નંદીકેશ્વર હોય, કુર્મ હોય. શ્રાવણ મહિનામાં તો કુર્મ દેખાતા જ નહીં લોકોને, કારણ કે પગમાં જ આવી જોઈએ છે. એટલી ઉતાવળ હોય છે, જેમ જળ ચડાવી નીકળીએ. પછી શું કરે? પ્રદક્ષિણા કરી અને પછી નંદીની આગળ આવી, નંદીના બે સિંગ છે ને ત્યાં આમ રાખી આમ નીચેથી જોશે, દર્શન કરશે. એ દર્શન કરે ત્યાં સુધી બરોબર છે, પણ અમુક લોકો છે જોવા જાય, બધો સીધો છે, તું સીધો થા ને બીજા બધા સીધો જ છે. નંદી, કૂર્મ, શિવ અને પાર્વતી આમ બધા એક જ લાઈનમાં છે ને. અરે ભાઈ, તું લાઈનમાં થાય ને, એ બધો તો લાઈનમાં જ બચારો બેઠો છે. ક્યાંથી નવું નવું શોધી આવે છે, ખબર જ નથી પડતી. અને હવે તો એવી પરિસ્થિતિ આવી છે ને કે શિવના મંદિરમાં જાય ને એટલે પહેલા આ બાજુ ચડાવશે, પછી આ બાજુ ચડાવે. એવું નવું નવું હોબળીને આવે છે. એટલે અમે કઈ રીતે ફલવાના ભાઈ નું હોબળ્યા હતા કે હોવા. અરે ભાઈ, નરસિંહ મહેતાએ મહાદેવની પૂજા કરી, કોઈ મંત્ર બોલ્યા નથી, કોઈ રુદ્રીનો અભિષેક કર્યો નથી, તો એ મહાદેવ પ્રસન્ન થયા ને. તમે આટલું બધું કરો છો, તેમ છતાં આપણને ક્યાંક ને ક્યાંક તકલીફ લાગે છે, કારણ કે આપણે ભાવથી દર્શન કરતા નથી. આ બધી વિધિ કઈ મેં તમને જે શિવપુરાણમાં કહી છે, પણ આ બધા કરતા પણ શ્રેષ્ઠ જો ટૂંકમાં કહું ને, એક છે કે ભાવ હશે ને તો ભગવાન મળશે. બધી વસ્તુનો ઢગલો કરશો તો ભગવાન નહીં મળે. જેટલા સંતો થયા, જેટલા મહાત્માઓ થયા, જેને જેને ભગવાન પ્રસન્ન થયા, એમની ઈચ્છા પૂર્તિ કરી, એ બધાએ કોઈ રુદ્રાભિષેક કર્યો નથી, કોઈએ દુગ્ધાભિષેક કર્યો નથી, પણ પ્રભુ પ્રસન્ન થયા છે. જે કંઈ પણ કરો એ ભાવથી કરો. તમે બિલ્વ પત્ર લઈને જાઓ, 1.25 લાખ બિલી ચડાવીએ તો જ મહાદેવ પ્રસન્ન થાય એવું નથી, પણ 1.25 લાખ કરતા એક બિલ્વ પત્ર પણ પ્રેમથી ભાવથી ચડાવશો ને, એ તમારા 1.25 લાખ બિલી પત્ર બરોબર જ છે. પણ ચડાવીએ એવું કદી આમ તો કહ્યું છે, વૈષ્ણવો જેવી રીતે પૂજા કરે ને, લાલાની સેવા કરે, તમે જુઓ સાહેબ, ભગવાનની પૂજા કેમ થાય, વૈષ્ણવો પાસે શીખવાનું છે. એ લાલાની માળા પણ કરે ને, ફૂલની માળા, મોગરાની માળા કરે તો મોગરાને એક એક ફૂલને ધોવે છે, ધોવીને પછી પોતાના એક ઢીંચણ ઉપર એક વસ્ત્ર રાખેલું હોય, કપડું રાખ્યું હોય, ત્યાં એને સાફ કરે અને પછી ધીરેથી એને દોરાની અંદર એને પરોવે છે. સાફ કરતા કરતા ભગવાનનું નામ લેતા લેતા એ કરે છે. જ્યારે તમે 1.25 લાખ બિલી ચડાવવાનો સંકલ્પ લીધેલો છે, તમે એમાં નિયમ એવો છે કે બિલ્લી જાતે તમારે તોડવાની, જાતે લાવીને સાફ કરવાની અને પછી બીજા દિવસે ચડાવવાની. આપણે તો બધું વાયા આપી દીધું છે. બિલ્લી લાવવા માટે કોઈને ઓર્ડર આપી દીધેલો છે, પણ એ બિલ્લી લઈને આવ્યો, એ બિલ્લીને સાફ કરવાની જવાબદારી તમારી છે. કરો છો તમે? એ બિલીને લાયા પછી આ જે બિલ્વ પત્ર છે આ લીધું, તો આ બિલી પત્ર આવ્યું, તો આને સાફ કરવાનું છે. ધોઈને સાફ કર્યા પછી આ પાછળની જે દંડી છે ને, એને આ રીતે કરીને મૂકવાની છે. એમાં પણ જો આવું બિલ્વ પત્ર તૂટેલું હોય ને તો એને સાઈડમાં મૂકવાનું છે, એ મહાદેવને ચડે નહીં. આટલું ધ્યાન રાખવાનું છે. આવી રીતે ધ્યાન રાખીને જાતે સાફ કરેલા હોય ને અને પછી ચડાવો ને તો એ 1.25 લાખ સાચા. પણ આપણે તો શ્રાવણ મહિનાની અંદર મંદિરમાં જઈએ ને, આમ બિલી ચડાવે છે, એમને જોડે ભગવાન ઉપર દયા થઈ રહી છે. છૂટો અરે નામ તો દે. આવી રીતે ચડાવવા એના કરતા એક બિલી પત્ર પ્રેમથી ભાવથી ચડાવીએ ને, મહાદેવ એનો સ્વીકાર કરે છે. અગત્યનું આ છે. ભગવાન ભૂખ્યો છે મારા ભાવનો દેવાલા, અરે ભાવ થકી દોડી દોડી આવે મારો વાલો. ભગવાન ભૂખ્યો છે મારા ભાવનો ભૂખ્યો છે તારા ભાવ.
સખીબાઈ ના એઠા બોર ખાધા મારે વાલે ભગવાન ભૂખ્યો છે મારા ભાવનો દેવાલા અરે ભાવ કીધો તો કર્મા ભાઈએ રે વાલા એ કર્મા બાઈ નો ખીચડો ખાધો મારે વાલે તો ખીચડો ખાધો મારા વાલે ભગવાન ભૂખ્યો છે મારા ભાવનો દેવાલા ભગવાન ભૂખ્યો છે મારા ભાવનો દેવાલા અરે ભાવ કીધો તો મીરાબાઈએ રે વાલા ભાવ કીધો તો મીરા ભાઈ એ ભાવ કીધો તો મીરાબાઈએ રે વાલા ભાવ કીધો તો મીરા ભાઈ અરે ઝેર નાય અમૃત કીધા મારે વાલે ભગવાન ભૂખ્યો છે મારા ભાવનો દેવાલા ભગવાન ભૂખ્યો છે મારા ભાવનો રે મારા ભાવનો દે ભાવનો રે બધું છે પણ શ્રેષ્ઠ શું છે અગત્યનું શું છે ભાવ બસ એની કમી છે બાકી બધું જ આપણે આપીએ છીએ પણ ભાવ નથી આવતો અને સૌથી શ્રેષ્ઠ કયો છે ભાવ શબરી રામને બોર આપ્યા એઠા બોર આપ્યા છે તેમ છતાં રામે એનો સ્વીકાર કર્યો છે કારણ એને જે એઠા બોર આપ્યા એની પાછળ રામે શું જોયું એનો ભાવ જોયો છે આપણે ભગવાનને અર્પણ કરી કેટલું બધું ચોખ્ખાઈ રાખી અને બધું કરીએ છીએ એમાંથી ભગવાન એક દાણો લેતો નથી અને એઠા બોર શબરીના ખાધા છે અને આપણે ભગવાનને એઠું આપી શકીએ ના કેમ આપણને ડર લાગે ના ભગવાનને એઠું ના અપાય શબરીએ આપ્યું પણ શબરી આપી રહી છે ને ત્યારે રામે એની આંખની અંદર રહેલો ભાવ જોયો છે એનો ભાવ એ જ હતો કે હું ભગવાનને એ અર્પણ કરું કે જે સારું હોય આ ફળ ખાટું હશે મારા રામને તકલીફ પડશે રામે એ જોયું છે રામે એનો સ્વીકાર કર્યો છે અને લક્ષ્મણને જ્યારે આ બોર આપ્યા ને ત્યારે લક્ષ્મણે ખાધા નથી એ પાછળ ફેંક્યા છે કારણ હજુ એની અંદર એ ભાવ નહોતો અને એ જે બોર ફેંક્યા હતા ને અને એની સજા રૂપે એમને બાણ વાગ્યું છે ઇન્દ્રજીતનું અને મૂર્છા આવેલી છે અને એ જે બીજ ફેંકેલા હતા એ બીજ જઈને પડ્યા છે ક્યાં એ પર્વત ઉપર પડેલા છે અને હનુમાનજી જ્યારે એ ઔષધિ લેવા માટે ગયા ને એ જ બીજની ઔષધિ લાવી અને લક્ષ્મણને બચાવ્યા છે તમે રામાયણનો અભ્યાસ કરો તો ખબર પડે કે આહા શું રામાયણ શીખવે છે સાહેબ ભાવ બહુ અગત્યનો છે તમે નરસિંહ મહેતાનું ચરિત્ર વાંચો 600 વર્ષ થયા સાહેબ પણ 600 વર્ષ પહેલા આ મહેતાએ શ્રી કૃષ્ણની ઉપાસના એટલી જબરજસ્ત કરી છે મહાદેવની ઉપાસના એટલી સરસ કરી કે મહાદેવ પ્રસન્ન થયા અને કૃષ્ણ પાસે લઈ ગયા
અને આ મહેતાજી એ પરિસ્થિતિ એટલી ખરાબ હતી, 52 વખત એ દ્વારિકાધીશને જૂનાગઢની જગ્યા ઉપર આવવું પડ્યું છે, જેના લીધે કરી આજે પણ દ્વારિકાધીશને 52 ગજની ધજા ચડે છે. દ્વારકાની જે ધજા ચડે એ 52 ગજની, કારણ કે આ મહેતાએ 52 વખત બોલાવ્યા છે અને દ્વારિકાધીશને આપવું પડ્યું છે. અને એ 52 વખત આવ્યો. એટલી વખત જ્યારે ઘરે સેવા કરે ને, જ્યારે ભગવાનને અર્પણ કરવા માટે કંઈ ન હોય ને, ત્યારે અઠવાડિયા સુધી 10 દિવસ સુધી ખાલી જળ અર્પણ કરે ને, તો પણ એ ઠાકર છે ને, કાળિયો ઠાકર, એ જળનો સ્વીકાર કરે છે. જે કંઈ પણ આપે છે ને, એની અંદર એનો ભાવ બહુ અગત્યનો છે. મેં કહ્યું ને, તમે રોટલો ને મરચું પણ આપશો ને, પણ એ ભાવથી આપશો ને, એ શ્રેષ્ઠ છે. 56 ભોગ કરતા પણ શ્રેષ્ઠ જો કોઈ હોય તો એ રોટલો ને મરચું છે, કારણ એ ભાવથી આપી રહ્યો છે. તમે ભગવાનને જે કંઈ પણ અર્પણ કરો એ ભાવથી અર્પણ કરો. આ વારંવાર કહી રહ્યો છું, કારણ એ જો ભાવ હજુ આપણી અંદર આવતો નથી. લાવવાનો પ્રયત્ન કરો. અને ક્યારે થશે? જ્યારે તમારા નિજ મંદિરની અંદર રહેલું જે સ્વરૂપ છે ને, એને જ્યારે તમે તમારા ઘરનો સભ્ય માનશો ને, પછી જ એ ભાવ આવશે, બાકી નહીં આવે. એ નિજ મંદિરની અંદર રહેલું જે સ્વરૂપ છે ને, એ સ્વરૂપને હજુ પણ આપણે એ મેટલની મૂર્તિ કે એ આરસની મૂર્તિ જ સમજીએ છીએ. પણ એને જ્યારે પરિવારનો સભ્ય ગણશો ને, તો પછી તમે જેમ તમને તરસ લાગે અને તમે પાણી પીવો છો ને, તો તમને એ વખતે થશે, અત્યારે મને તરસ લાગી તો પ્રભુને મેં સવારે જ જળ આપ્યું હતું, અત્યારે તો આપ્યું નથી, લાવને જઈને પરમાત્માને અર્પણ કરું. ધીરે 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 એ મૂર્તિની અંદર તમને સાક્ષાત્કાર થશે, તમને અનુભવ થશે કે આ મૂર્તિ એ મૂર્તિ નથી, એ મારા ઘરનું સભ્ય છે. અને પછી તમે જે અર્પણ કરો છો ને, એમાં તમારો ભાવ મળશે. એ કરવાનું છે. એના પછી કહ્યું છે કે તમે જે કોઈ પણ જગ્યાએ શિવ મંદિર છે, શિવ મંદિરની બાજુમાં તળાવ છે, એ તળાવ એ કોઈ સામાન્ય જળ નથી, એ સાક્ષાત ગંગાજીનું જ સ્વરૂપ માનો. અને પહેલાના સમયની અંદર તમે જોયું હશે કે જેટલા જળાશયો છે એની બાજુમાં જ શિવ મંદિર છે. શિવના મંદિરની અંદર જ્યારે અભિષેક કરવો છે, ત્યારે એ તળાવનું પાણી લઈને જ અભિષેક કરવામાં આવતો, કાં તો એ મંદિરની પ્રાંગણની અંદર કિયાળી રાખતા, કૂવો રાખતા, એ કૂવામાંથી પાણી ખેંચી અને લઈને આવી અને પછી એ જળનો અભિષેક કરતા હતા. તો એ કોઈ સામાન્ય જળાશય ન સમજતા, એ શિવ જળ સમજવું. સ્થાપિત લિંગની પૂજા જ્યારે તમે કરતા હો ને, ત્યારે ગમે તે જગ્યાએ બેસીને એની પૂજા ન થઈ શકે. સ્વયંભૂ શિવલિંગની પૂજા જો તમને ભાગ્યમાં હોય ને તો મળે. સ્વયંભૂ શિવલિંગની પૂજા જો કરવામાં આવે, જો તમને એ લાભ મળે, તો એ પૂજા કરવાથી 10,000 સ્થાપિત લિંગની પૂજા કર્યાનું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે. એક જ્યોતિર્લિંગનું પૂજા કરો ગુણ્યા 10,000 સ્થાપિત લિંગની પૂજાનું ફળ. હવે મોટા ભાગે આમ જોવા જઈએ ને, તો જે જ્યોતિર્લિંગ છે એના દર્શન થાય છે, પૂજા દરેક જગ્યાએ થતી નથી, એનો લાભ લોકોને મળતો નથી. પણ ત્રંબકેશ્વરમાં મળે છે, વૈજનાથમાં મળે છે, ભીમાશંકરમાં મળે છે. તો કોઈ પણ જ્યોતિર્લિંગની જો પૂજા કર્યાનો લાભ મળી જતો હોય ને, તો લઈ લેજો. એનાથી સ્થાપિત 10,000 શિવલિંગની પૂજા કર્યાનું ફળ તમને પ્રાપ્ત થાય છે. એના સિવાય પણ કહ્યું છે કે કોઈ પણ ભક્ત જો શિવનો હોય ને, એને વર્ષ દરમિયાન એક વખત ભગવાનને ધજા અર્પણ કરવી. અને 5 બ્રાહ્મણોને ભોજન કરાવવાથી એ હંમેશા જે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળશે ને, એ કાર્યની અંદર હંમેશા એની વિજયની પ્રાપ્તિ થશે.
જો વ્યક્તિ મંદિરની ધજા અર્પણ કરે તો આ શિવની પૂજાનું મહત્વ બતાવ્યું છે. એના પછી હવે ભગવાન વ્યાસજી સુતજીને કથા કહી રહેલા છે. શિવ કથાનો પ્રારંભ કરતા કે જે જગત પિતા છે, જે જગત બીજ છે, જે એની કથા કહેવાની છે તો સૌથી પહેલી વંદના શિવજીને કરી છે. બીજા વંદન એમને ભવાનીને કર્યા છે. ત્રીજા વંદન એમના પુત્ર ગણેશને કર્યા છે. અને વ્યાસજી બોલ્યા છે જગત પિતર શંભુ જગતો માતર શિવા તત્પુત્રસ્ય ગણાધીશ અન્નમ ત્વયિ દ્રોણ્યામહી. શંભુ ની પ્રાર્થના કરી છે, સ્તુતિ કરી છે. આપણે શિવજીને શંભુ કહીએ છીએ. આ ભુવનનો કોઈ દેવ ને શંભુ આપણે કહેતા નથી, ખાલી શિવને જ આપણે શંભુ કહ્યા છે. કેમ? એનું કારણ છે કે શિવ છે ને એ સ્વયંભૂ છે. એમનો જન્મ થયો નથી, એમના કોઈ માતા પિતા નથી. માટે શબ્દ હતો સ્વયંભૂ, પણ આ સ્વયંભૂનો શબ્દનો અપભ્રંશ થતા 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 શું થઈ ગયું? શંભુ. શંભુ આ જગતના પિતા એ શંભુ. હું આપને વંદન કરું છું, પ્રણામ કરું છું. આપણે ધૂન ગાઈએ છીએ હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. ઓ કૈલાસમાં વસનારા તમારી ધૂન લાગી. કૈલાસમાં વસનારા તમારી ધૂન લાગી. અંબે સર્વકાળા તમારી ધૂન લાગી. જાણે સર્વકાળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. ઓ હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. 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 ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. આ શંભુ એ શબ્દનો અપભ્રંશ થઈ અને બનેલું છે. શબ્દ કયો હતો? સ્વયંભૂ. અને બીજો શબ્દ મહાદેવ માટે વપરાયો છે કે ભોળો. ભોળોનાથ છે. ઘણા માણસો એવું માને કે ભગવાન બહુ ભોળા છે. ભગવાન ભોળો હોય તો આખા વિશ્વનું સંચાલન કરી શકે? ભોળો વ્યક્તિ સંચાલન કરી શકે? ભોળો માણસ પોતાનું ઘર ન ચલાવી શકે, અને આ તો વિશ્વનો માલિક છે. અનંત બ્રહ્માંડ, 14 બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડનો સ્વામી જો કોઈ હોય તો એ ભોળિયોનાથ છે. પણ શિવજી માટે શબ્દ વપરાયો છે ભોળાનાથ. સજ્જન માણસોનું આભૂષણ જે છે એ ભોળપણ છે. એને ખબર બધી જ પડે છે, પણ એ બોલતો નથી. આટલો ફરક છે સાહેબ. ખબર બધી પડે છે પણ એ બોલે નહીં. એ સંબંધ બગાડવા માંગતો નથી.
એને ખબર છે કે કોઈક વ્યક્તિ મારી સાથે ખોટું કરી રહ્યો છે, જવા દે ને, ભોગવશે. જ્યારે આ વ્યક્તિ આવી રીતે વસ્તુને છોડતો હોય ને, લોકો એમ કે આ ભોળો છે, પણ આપણે ભોળા માણસ માટે આપણી વ્યાખ્યા શું છે? કોઈ વ્યક્તિ ભોળો હોય તો આપણે એને કઈ કક્ષામાં મૂકીએ છીએ? તમે હસો છો એટલે ખબર પડી ગઈ. ખબર બધી જ પડે છે એને. પણ એ સંબંધ બગાડવા માંગતો ને, આ ભોળપણ છે ને એ સજ્જન માણસનું આભૂષણ છે. જવા દે છે, જવા દે, ભોગવશે. આપણે વિચાર કરીએ, એ ભોળો છે, ભોળો નથી, એને બધી જ ખબર છે. મહાપુરુષોનું આભૂષણ એ ભોળપણ છે. પણ આ સજ્જન વ્યક્તિઓ જે છે ને એ નાના બાળકની જેમ જીવતા હોય છે. બાળક કેવું છે? ભોળું છે. એને તમે આપો કે ન આપો એને કોઈ ફરક પડે. લઈ લીધું, આપ્યું, ઠીક છે. એ ભોળું છે. એને બહુ હજુ દુનિયાની ખબર પડતી નથી. મહાદેવનું પ્રથમ નામ છે શંભુ. ભગવાન મહાદેવના અસંખ્ય નામ છે. વરસાદની જેટલી ધારાઓ છે ને એટલા મહાદેવના નામ છે. સમુદ્રની અંદર જેટલા જળબિંદુ છે એટલા મહાદેવના અવતાર થયા છે. ભક્તોની રક્ષા માટે, ક્યારેક દેવતાઓની રક્ષા કરવા માટે, ક્યારેક રાક્ષસોની, દાનવોની રક્ષા કરવા માટે મહાદેવે અવતાર ધારણ કર્યું છે. આ ભોળો આ મહાદેવની ઉપાસના કેમ કરવાની છે? એના મન બધા જ સરખા છે. ભક્ત છે, દેવો છે, દાનવો છે, બધાના માટે એ સરખો જ છે. તમે જો દેવોએ કંઈક માંગ્યું, આપી દીધું. દાનવોએ કંઈક માંગ્યું, કોઈ દાનવે તપશ્ચર્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા, એને માંગ્યું, એને આપ્યું. પછી જે થવું હશે કરીશું, પણ પહેલા આપી દો. એના મન દાનવ, ભક્ત કે દેવું બધા જ સરખા છે. માટે મહાદેવની ઉપાસના કરવાની છે. આપણા મન શું છે? પૈસાદાર કોઈ વ્યક્તિ આવે ને આપણે એને મહત્વ બહુ આપીએ. બીજો આપણી સાથે નોકરી કરતો હોય એને મહત્વ આપી. પણ આપણા કુટુંબનો કોઈ સામાન્ય મજૂર ખેતરમાં ખેતી કરતો હોય અને સામાન્ય હોય, એ લગર વગર જેવા કપડા જેવો પહેરીને આવે ને, આપણે એના તરફ લક્ષ્ય નથી આપતા. એ તારો સગો છે તેમ છતાં આપણે એનું લક્ષ્ય નથી આપતા. કેમ? એને ચાલશે જે આપીશું. ના, પહેલા એને સાચવવાનો છે. તો આપણી દ્રષ્ટિની અંદર પણ આપણે ત્રણ કેટેગરી પાડીએ છીએ. જ્યારે શિવ આવી કોઈ કેટેગરી પાડતો જ નથી. એના મન તો બધા જ સરખા છે. જે સૌથી નાનો છે એ પણ મારો છે, અને સૌથી રાવણ કક્ષાનો જે છે એ પણ મારો છે. રાવણે જે માગ્યું એ આપ્યું છે. દરરોજ પૂજા કરવા માટે આવે, એનું પૂજાનો સ્વીકાર કરે, એ માગે એ આપે. પણ મહાદેવ લંકામાં જઈને બેઠા નથી. 12 જ્યોતિર્લિંગની કથા એની અંદર છે કે આવ્યો છે કે પ્રભુ હું દરરોજ તારી પૂજા કરવા માટે હું કૈલાસમાં આવું છું. વિચાર તો કરો સાહેબ, કેટલો વિદ્વાન હશે. રાજા છે. દરરોજ સવાર પડે અને વિમાનમાં બેસીને કૈલાસમાં જાય છે. ત્યાં જઈ અને પૂજા કરે છે, આરાધન કરે છે, સ્તોત્રનું ગાયન કરે છે, પાછો આવે છે. તેમ છતાં આપ્યું બધું જ. પણ મહાદેવ ત્યાં જઈને નથી વસ્યા. કારણ એનો સ્વભાવ મહાદેવ જાણે છે. બધું જ આપ્યું છે પણ પ્રભુ ત્યાં નથી ગયા. બધું જ આપી દે છે. પોતે સ્મશાનમાં રહે પણ એનો એકાઉન્ટન્ટ કુબેર છે. વિચાર તો કરો, એનો એકાઉન્ટન્ટ કુબેર છે. અને ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા સાહેબ. એક ભસ્મ સેજ આપી દીધી ને ઢગલો થઈ જાય તારી આગળ. પણ પોતે વૈરાગી છે. बखान क्या करूं तेरी राखों के देर का, चपटी भभो में खजाना कुबेर का. बखान क्या करूं शिव जी
सबकी बभूत में है खजाना कुबेर का, हे गंगदार मुक्ति द्वार, गंगदार मुक्ति द्वार ओमकार तू, शिव ओमकार तू, आयो शरण तिहार भोले तार तार तू, आयो शरण तिहार भोले तार तार तू। भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया। भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया। बड़ा है तेरा दाय जा, तेरा दाय जान राधा तार तू, बड़ा दातार तू, आयो शरण तिहार भोले तार तार तू, भोले तार तार तू, भोले तार तार तू। તો સૌથી પહેલી વંદના મહાદેવની કરવામાં આવી છે. જગત પિતર શંભો જગતો માતર શિવા. શિવને વંદન કર્યા છે, બીજા વંદન જગદંબાને કર્યા છે. તમારા ગુણોનું વર્ણન હું ન કરી શકું. શિવના ગુણોનું વર્ણન કરવું હોય તો પ્રભુ તું જ કરી શકે, હું ન કરી શકું. આમ ભગવાન વ્યાસજી બોલ્યા છે, પણ જેવું આવડે એવું હું તારું ગાન કરવાની પ્રયત્ન કરી રહ્યો છું. સુતજી ની ભાગ્યની સરાહના કરતા ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. એક એક શ્લોક જે છે ને એ જીવનના શોકને દબાવનારો છે, દૂર કરનારો છે. કર્ણેન માત્રેન શિવ લોકે વ્રજેન્નન. ભગવાનના શ્લોકનો શબ્દ કાનમાં પડવાથી ભગવાન મહાદેવના લોકની પ્રાપ્તિ થાય છે. એક એક શ્લોક શ્રેષ્ઠ છે. સૂત સૂત મહાભાગ ચિરંજીવી સુખી ભવ, યચ્છાયસી નસ્તાદ શાંકરી પરમાગતા. આ શંકરની જે કથા જે છે એ પરમ પાવની છે. એ તમારા જીવના દરેકના શોકને શાંત કરનારી છે, શાંત આપનારી છે. સુતજી વર્ણન કરી રહેલા છે કે નારદજીએ એક વખતે તપશ્ચર્યા કરી છે. તપશ્ચર્યા કરવા માટે ગયા છે ત્યારે બ્રહ્માજીના પુત્ર છે નારદજી. વિનદ ચિત્ત થઈને તપશ્ચર્યા કરવા માટે એમની ઈચ્છા થઈ છે કે હું તપ કરવા માટે, જો મારે મહાદેવને પ્રસન્ન કરવા છે, હિમાલય પર્વતની અંદર અનેક જગ્યાએ વિચરણ કરી રહેલા છે. વિચરણ કરતા કરતા એક ગુફા પાસે આવ્યા છે અને એ ગુફાનું સૌંદર્ય જોઈ, પ્રસન્ન વાતાવરણ જોઈ અને નારદજીએ નક્કી કર્યું કે આ જગ્યા મારા માટે શ્રેષ્ઠ છે. તપ કરવા માટે આ ખૂબ સુંદર જગ્યા છે, કારણ કે આજુબાજુ ખૂબ સુંદર વૃક્ષો છે, ખૂબ સુગંધિત પુષ્પ ખીલી રહેલા છે. બાજુમાંથી ગંગાજીનું જળ જે છે એ વહી રહ્યું છે, ખળ 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 ગંગાજીના નીરનો અવાજ આવી રહ્યો છે. શાંત વાતાવરણ છે, પક્ષીઓનો કલરવ છે, પણ એ મીઠો છે. અને એ સ્થળ જોઈ નારદજીને થયું કે બસ તપશ્ચર્યા કરવા માટે મારા માટે આ શ્રેષ્ઠ જગ્યા છે. અને એમણે તપ કરવાની શરૂઆત કરી છે. આજે કથા છે એ આપણને શીખવે છે, કોઈ પણ જગ્યાએ જાઓ અને એ જગ્યાએ ઊભા રહો અને તમને શાંતિની અનુભૂતિ થાય ને તો એ સ્થળ પર થોડોક સમય રોકાજો. તમને આનંદની અનુભૂતિ થશે, શાંતિની અનુભૂતિ થશે.
આપણે નવું ઘર બનાવવાનું હોય તો આપણે પ્લોટ લઈએ કે જગ્યા લઈએ ને, તો જગ્યા જોવા માટે જઈએ તો એ જગ્યા જોયા પછી જો આપણું મન શાંત થતું હોય, પ્રસન્ન વાતાવરણ રાખતું હોય ને, તો એ જગ્યાને પસંદ કરજો. અને એ જગ્યાએ બનાવેલું જે ઘર છે ને એ તમને હંમેશા સુખ આપશે, શાંતિ આપશે. પણ જે જગ્યાએ ઉભા રહેવાથી આપણને ઉકળાટ લાગતો હોય કે નહીં, મન સ્થિર થતું નથી, ઉદ્વિગ્ન રહેતું હોય, તો એ જગ્યાને છોડી દેજો. જગ્યાનો પણ બહુ પ્રભાવ છે સાહેબ. આજે સમાજની અંદર મોટા ભાગે લોકોની પાસે સંપત્તિ છે, એ લોકો જમીનો ખરીદે, પણ જમીન ખરીદતી વખતે પણ જોવું કે એ જમીન કેવી છે, કોની છે, બહુ અગત્યનું છે. તમે જેની પાસેથી ખરીદી રહેલા છો એને કોઈ વ્યક્તિ પાસેથી ઓછા પૈસે એને સમજાવી ફોસલાવીને લઈ લીધી હશે ને, તો એ જેને પાસેથી લીધી છે ને એને એ જગ્યા આપતા એને દુઃખની અનુભૂતિ થઈ હશે. એને થયું હશે કે આ મને છેતરી ગયો. અને એ જમીન જો તમે લેશો ને તો એ હંમેશા તમને દુઃખ આપનારી થશે. કારણ એ વ્યક્તિ સંતોષ થયો નથી એ જીવને. આપણને ખબર નથી, આપણે તો કોઈ ત્રીજા વ્યક્તિ પાસેથી લીધી છે. તો ઘણી વખત એવું થાય છે કે સંપત્તિ ખૂબ હોય પણ અમુક જગ્યાએ એવી ખોટી હાથમાં આવી જાય ને, એના લીધે કહેવાય ને કે બધી સંપત્તિ એની પાછળ ખર્ચ થઈ જાય છે. માણસ હતો ત્યાં ને ત્યાં જઈને ઊભો રહે છે, એને ખ્યાલ નથી આવતો. એ અહીંયા બતાવે છે. તમે જ્યારે કોઈ પણ જગ્યા પસંદ કરો ને એ જોઈ અને પસંદ કરજો. ત્યાં ગયા પછી તમારું દિલ ઠરે છે, તમારું મન શાંત થાય છે, તમને પ્રસન્નતા થાય છે, તો એ જગ્યા લેજો. નહીતર ભલે મફતમાં આપતો હોય, નથી લેવી. અહીંયા નારદજી તપશ્ચર્યા કરવા માટે ગયા. ઘણું બધું હિમાલયના પર્વતોની અંદર ઘણી બધી જગ્યાએ ફર્યા, પણ એમને આ જગ્યા પસંદ આવી છે. એમને થયું કે આ ખૂબ સુંદર જગ્યા છે. આ દિવ્યદર્શી એવા નારદજીએ ત્યાં તપશ્ચર્યા કરવા માટે જે આશ્રમ હતો એ આશ્રમની અંદર તપશ્ચર્યા કરવા માટે બેઠા છે. એ ગુફાની અંદર નારદજી તપશ્ચર્યા કરી રહેલા છે. ખૂબ લાંબા સમય સુધી તપશ્ચર્યા કરી છે. મન શુદ્ધ કરી, અંતઃકરણ શુદ્ધ કરી અને પરમાત્માના નામનો જપ કરી રહેલા છે. જ્યારે આ તપશ્ચર્યા ખૂબ લાંબો સમય ચાલી છે, ઇન્દ્રને ખબર પડી કે નારદજી તપશ્ચર્યા કરે છે, તો નારદજીને આ તપશ્ચર્યાનો ભંગ કરવા માટે એમને કામદેવને યાદ કર્યો છે. કામદેવ પ્રગટ થયા છે અને જેવા નારદજીની ઇન્દ્રની સમક્ષ આવ્યા, ઇન્દ્રએ કહ્યું છે કે મારું એક કામ કરવાનું છે. કે શું? નારદજી હિમાલયના પર્વતની અંદર આ તપશ્ચર્યા કરી રહેલા છે, એ ગુફાની અંદર તમે જાઓ, એને તપશ્ચર્યાનો ભંગ કરો, એ તપશ્ચર્યાની અંદર વિઘ્ન પેદા કરો. જેવું ઇન્દ્રએ કહ્યું છે, આ કામદેવ જે છે ને એ વસંતને લઈ અને એ જગ્યા ઉપર ગયા છે. ત્યાં જઈ અને કામદેવે પોતાની બધી જે કલાઓ હતી ને એ ત્યાં પ્રગટ કરી છે. વસંત ખીલી છે, ચારે બાજુ પુષ્પની સુગંધ આવી રહી છે, પક્ષીઓનો કલરવ થઈ રહ્યો છે કે જેથી કરી અને નારદજીની તપશ્ચર્યાની અંદર ભંગ થાય. એને અનેક ઉપાય કર્યા, પણ એ ઉપાય કરવા છતાં એ તપશ્ચર્યાને ભંગ કરી શક્યો નથી. કારણ એ જગ્યા હતી ને એ શિવની માયાથી મોહિત થયેલી હતી. આ મોહિત થયેલા કામદેવને ખબર નહીં કે આ કઈ જગ્યા છે. એને વસંતે બધી જ લીલાઓ હતી એ પ્રગટ કરી છે, પણ એનો પ્રભાવ નારદજી ઉપર થયો નથી. કારણ કે જ્યારે વસંત અને કામદેવ તપશ્ચર્યા ભંગ કરવા માટે ગયા ને ત્યારે એમને અહંકાર હતો કે અમે તો બધાની તપશ્ચર્યાનો ભંગ કરી શકીએ છીએ, વિઘ્ન પેદા કરી શકીએ છીએ. એ અહંકારથી ગયા ને એટલે શિવજીએ એ માયાથી મોહિત થયેલા આ બંનેનો અહંકાર ચકનાચૂર થયો છે, એ ભંગ કરી શક્યા નહીં. સુધીજી કહી રહેલા છે કે એ શૌનકાદી ઋષિઓને કે આ એવું થવા પાછળનું કારણ એ હતું કે
મહાદેવજીની કૃપાથી નારદ મુનિ પર કામદેવની કળાનો કોઈ પ્રભાવ થયો પડ્યો નથી. કારણ કે આ જગ્યા ઉપર સૌથી પહેલા મહાદેવે તપશ્ચર્યા કરી હતી અને કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો, કામને ભસ્મીભૂત કર્યો હતો. આ એ સ્થાન છે. પણ કામદેવ પણ ભૂલી ગયો છે, વસંત પણ ભૂલી ગયા છે. ખબર નહીં કે આ સ્થાન કયું છે, કે જે જગ્યાએ શિવજીએ તપશ્ચર્યા કરી હતી અને કામદેવે શિવની તપશ્ચર્યાને ભંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ વખતે પરમાત્માએ ત્રીજો નેત્ર ખોલી અને કામને બાળી નાખ્યો હતો. આ એ સ્થાન છે. જ્યારે કામને ભસ્મીભૂત કર્યો ત્યારે કામની પત્ની રતિ જે હતી એ દેવતાઓ પાસે ગઈ છે અને કહ્યું છે કે દેવતાઓ, તમારા કાર્ય માટે તમે મારા પતિને મોકલ્યો. મારો પતિ ત્યાં જઈ અને તપશ્ચર્યાનો ભંગ કરવા માટે પ્રયત્ન કરી રહેલા હતા. એ વખતે શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું છે, મારા પતિને ભસ્મીભૂત કર્યો છે. તમે મારા પતિને જાગૃત કરો. ત્યારે આ બધા જ દેવતાઓ શિવજી પાસે ગયા છે અને શિવજીને કહ્યું છે કે આ અમે કહ્યું હતું એ પ્રમાણે કામદેવે કામ કર્યું. આપે કામને બાળ્યો છે, આપ કામને સજીવન કરો. ત્યારે પ્રભાદેવે કહ્યું છે કે હું કામદેવને સજીવન કરીશ, પરંતુ એક વાત યાદ રાખજો, આ જગ્યા ઉપર કામનો કોઈ પ્રભાવ ચાલશે નહીં. જે કોઈ પણ વ્યક્તિ આ સ્થાન ઉપર આવીને તપશ્ચર્યા કરવા માટે બેસતા પહેલા એ જ્યાં સુધી એની નજર પડે ત્યાં સુધી કામની અસર વર્તાશે નહીં. નારદજી જે તપશ્ચર્યા કરવા માટે બેઠા હતા, આ એ સ્થાન હતું. કામનો પ્રભાવ ત્યાં દેખાયો નથી. કામદેવ કંટાળી અને ત્યાંથી પાછો ઇન્દ્રને પાસે ગયો છે. ઇન્દ્રને દેવરાજને જઈને કહ્યું છે કે અમે બહુ જ પ્રયત્ન કર્યો પણ નારદજીની તપશ્ચર્યાને મેં ભંગ કરી શક્યા નહીં. દેવરાજ ઇન્દ્રને પણ વિસ્મય થયો છે અને એ વખતે નારદજીનો એમને વખાણ કર્યા છે. પણ શિવની માયાથી મોહિત થવાને કારણે એમને પૂર્વ વૃત્તાંત જે હતો યાદ રહ્યો નહીં. માટે શંભુની માયાને જાણવી બહુ જ કઠિન છે. શિવની માયાને એ જ જાણી શકે જે શિવના ચરણમાં જેને પોતાની જાતને અર્પણ કરી દીધી, સમર્પિત કરી દીધી હોય ને એ ભક્તને છોડી બાકી આખું જગત જે છે એ શિવની માયાથી મોહિત થયેલું છે. નારદજી ઉપર મહાદેવની કૃપા હતી, ભગવાન શંકરની કૃપા હતી, જેના લીધે કરીને ચિરકાળ સુધી એ તપશ્ચર્યા માં લાગ્યા રહ્યા છે. ખૂબ લાંબા સમય સુધી તપશ્ચર્યા કરી છે. એના આગળની જે કથા છે એ આપણે સમયસર સાંજે 3 વાગે કે 3:30 વાગે આપણે કથા મંડપની અંદર આવી જઈશું અને આગળની કથાની અંદર આપણે પ્રવેશ કરીશું. બોલીએ શ્રી સોમેશ્વર મહાદેવ કી જય, કાશી વિશ્વનાથ મહાદેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ઉમિયા માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર 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 મહાદેવ. હવે દરેક સભ્ય ભાઈ બહેન ને જણાવવાનું કે 1:30 વાગે આપણે 2 લક્ઝરી મૂકેલી છે ભાલકાથી જવા માટે, તો જમી અને 1:30 વાગે તૈયાર થઈ જવાનું, બરોબર? એટલે બારોબાર કોઈ જાય નહીં, એમ 2 લક્ઝરીની વ્યવસ્થા કરેલી છે. આરતી માટે થોડા જો આમાં જગ્યા છે. મહાદેવ કી જય. એ હું તો આરતી ઉતારું ભોળાનાથની રે. ભોળાનાથની રે, મહાદેવની રે. ભોળાનાથની રે, મહાદેવની રે. હું તો આરતી ઉતારું ભોળાનાથની રે.
આરતી ઉતારું ભોળાનાથની રે હું તો આરતી તારું ભોળાનાથની એ વૈકુંઠમાંથી વિષ્ણુ જોવા આવ્યા રે વિષ્ણુ જોવા આવ્યા એ વૈકુંઠમાંથી વિષ્ણુ જોવા આવ્યા રે વિષ્ણુ જોવા આવ્યા એ સાથે માતા લક્ષ્મીજીને લાવ્યા રે સાથે માતા લક્ષ્મીજીને લાવ્યા હું તો આરતી ઉતારું ભોળાનાથની રે હું તો આરતી તારું ભોળાનાથની એ ઇન્દ્રલોકમાંથી ઇન્દ્ર જોવા આવ્યા રે સાથે સતી રે ઇન્દ્રાણીને લાવ્યા રે હું તો આરતી ઉતારું મહાદેવની રે આકાશમાંથી સૂર્ય જોવા આવ્યા રે એ આકાશમાંથી સૂર્ય જોવા આવ્યા રે એ સાથે માળી રાધલને લાવ્યા રે એ હું તો આરતી ઉતારું ભોળાનાથની રે હું તો આરતી તારું ભોળાનાથની એ ચંદ્રલોકમાંથી ચંદ્ર જોવા આવ્યા રે ચંદ્ર જોવા આવ્યા એ સાથે રોહિણી માને લાવ્યા રે હું તો આરતી ઉતારું ભોળાનાથની રે એ ભોળાનાથની રે મહાદેવની રે હું તો આરતી ઉતારું ભોળાનાથની રે એ હું તો આરતી ઉતારું ભોળાનાથની રે કપૂર ગરુડમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે પવમ પવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વ મંગલ મંગલ શિવ સર્વાર્થ સાધિકે શરણી ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલો સોમનાથ દાદાની જય. હર હર મહાદેવ. સર્વદેવતાભ્યો નમઃ આરાતિકં સમર્પયામિ. અરે દોડી દોડી આવજે મારે ઘેર માવા પાવની ભાખરી રે હો વાલા
ભાખરી રે હો ખાવા ભાવની ભાખરી રે હો એ ખાવા મુખવાસ એલચી રે હો માવા મુખવાસ એલચી રે હો એ કાના પાનના બીડલા તારે ખાવા કાના દીદલા રે હો એ ખાવા ભાવની ભાખરી રે હો કાના ભાવની 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 ભાખરી રે હો એ ખાવા શંકર પાગલ રે હો પૂરો શંકર પાગલ રે હો એ પૂરા હરિના ભજનમાં બને મશહૂરો હરિના ભજનમાં કાયમ ઓ ભાવની ભાખરી રે હો કાના હરિના ભજનમાં રે હો તમે પૂરા થોડું થોડું જમજો રે મારા રણ છોડ રંગીલા થોડું ભક્તો માટે રાખજો રે મારા રણ છોડ રંગીલા તમે થોડું 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 તમે થોડું થોડું જમજો રે મારા રણ છોડ રંગીલા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય બપોરે વહેલા આવજો એ કથા સાંભળવા હરિગુણ ગાવા આવે એને લાવજો